સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય મેદાનમાં ઉતર્યા છે। આજે અશાંત ધારાના પાલનને લઈને જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વધુ પડતી રકમ મળતા વિધર્મીને વેચવામાં આવ્યું છે। આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાને બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લેતા વિવાદ સર્જાયો હતો। લોકોની માંગણી છે કે અશાંત ધારો લાગુ છે તેવામાં વિધર્મીને કઈ રીતે મકાન વેચવામાં આવ્યું છે। મકાન માલિક વિજયકુમાર ઝવેરીને મકાન વેચવાને બદલે હિન્દુ ધર્મના સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને મકાન વેચે અને વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહત એજાઝને વેચ્યું છે। જૈન સમાજના લોકોએ જણાવ્યું કે જે મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે તે મકાનની બાજુમાં જૈન દેરાસર છે અને આ દેરાસરની અંદર હિન્દુ ધર્મના માતાજીની પ્રતિમાઓ પણ છે। અશાંત ધારો લાગુ છે તો અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ વસ્તીમાં વિધર્મીઓને મકાન ન વેચાય તે માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। કુમાર પટેલ શું રજૂઆત લઈને આવ્યા? અમે આદિશ્વર ભગવાન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરી, વિજયકુમાર મોતીલાલ ઝવેરી, એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે આવ્યા છે। શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન છે? આ 150 વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે પણ આજુબાજુ રહેવાવાળા પણ બધા જૈનો જ છે। તમારા વિસ્તારમાં અશાંત પણ લાગુ છે છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે? એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો। અશાંત ધારાના ડોક્યુમેન્ટમાં સિગ્નેચરો પણ જોઈએ તો કોની સિગ્નેચરો? સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી। તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે।